મંગયા કૃષ્ણે અનિહતા સાર્જુને નરણેશુએ પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહં નારાયણો જાનિષે કૌશલે દેશે ભૂમહિ સમગો દ્વિજ મોનિશામૃતાં પ્રાપ્તા નૃષિસ્તાત તથોધર્મં તતો વિત્તાસુરેભ્યોऽહં સદ્ધર્મં સ્થાપયન્નજ સદ્ધર્મં સ્થાપયન્નજ. ઓમ અવતારે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનું દાન આપતા એવા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ સર્વોપરી સર્વ અવતારી સર્વ કારણના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આપણા ઉદ્ધવને જેની અપાર કરુણા રહેલી છે આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્યપાદ સત્વરી હરેશ ભગત, પૂજ્ય પરમસિદ્ધ સ્વામી, પૂજ્ય રામાનંદ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંત પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સંવત 1877ના કારતક સુધી પંચમીને દિવસ. કારતક સુધી પંચમી એટલે ક્યારે છે? કારતક સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉતરાતા બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાગ્નિની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બહુ સરસ મજાનું વચનામું છે. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય કે જેની ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકી શકે નહીં અને પાડાની પેઠે રીસ રાખ્યા કરે એવો જે હોય તેને સાધો કહીએ કે ન કહીએ? પછી એ બે બોલ્યા છે, એવો હોય તેને સાધો ન કહેવાય. કોને પ્રશ્ન કર્યો છે મહારાજે? કોને પ્રશ્ન કર્યો? બેના નામ આવ્યા, બે સંતો. ક્યાં ગયા હતા બધા? એક કોઈ અહીંયા નથી. બોલો, કોઈને ખબર? હા, નિત્યાનંદ સ્વામી પૈસા દાદા બરાબર બોલે છે. બીજું એક નિત્યાનંદ સ્વામી બરાબર. મહેન્દ્ર બાપા નહીં, કોઈ નહીં. પુનિત ભગત તમે બહાર હતા, અહીંયા જતા હતા. નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ છે હો, ધ્યાન આપજો. થોડીક સવારમાં થાય એવું થોડું તકડા જેવું, વાંધો નહીં. પછી નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, જેને એવી મલિન રીસ હોય છે જેને ઉપર આંટી પડે તે સંગાથે આંટી મૂકી શકે નહીં અને પાડાની પેઠે રીસ રાખ્યા કરે એવો જે હોય તેને સાધુ કહીએ કે ન કહીએ? પ્રશ્ન સમજાણો? કોકની સાથે આંટી પડી થાય, આ તો ભાઈ મનુષ્ય શરીર છે ને એટલે થાય, કાંઈક વિક્ષેપ થયો, કાંઈક બોલવાનું થઈ જાય ક્યારેક. તો પછી એ સંગાથે આંટી પડી જાય તો આંટી મૂકી ન શકે એને સાધુ કહીએ કે ન કહીએ? સીધો પ્રશ્ન એવો. એને હરિભગત કહીએ કે ન કહીએ, એને સત્સંગી કહીએ કે ન કહીએ, એવું કાંઈ જ ન પૂછ્યું મારે. શું કીધું? એને સાધુ કહીએ કે ન કહીએ? દિવાળીના દિવસોમાં લાભ પાંચમના દિવસે મારે જ આવી વાત કરે છે. વિચાર કરો, પુરુષ ભગત આવું કામ કર્યું હશે લાભ પાંચમના દિવસે?
સાલ કઈ છે? 77ની સાલ છે. હજી તો વચન તો પ્રારંભ જ છે, એક જ વર્ષ થયો છે. પ્રારંભમાં શું થયું હશે? કાર્યાણીની બાજુમાં એક વન છે, વન સરસ મજાનું. ત્યાં મહારાજ સંતોને ને ભક્તોને બધાને લઈને ગયા અને મહારાજ કે આપણે શુદ્ધ દડી રમવું છે. શું? અહીંયા મહારાષ્ટ્રની ભાષામાં આબાદુડી કહીએ ને, ગુજરાતમાં શું કહેવાય ને? શુદ્ધ દડી. એક દડો બનાવે અથવા તો કંઈક બોલ હોય, એનાથી શું કરે? એ બધા બે ટીમ પાડે અને જેના હાથમાં બોલ આવે એને સામેવાળી ટીમને મારવાનો. જેને બોલ અડી જાય એ આઉટ. એવું રમવાનું હતું. મારે ટીમ પાડી, બધું બહુ સરસ બધી જોડીઓ બનાવી અને બધાને કીધું મસ્ત મસ્ત દડા બનાવતા હો જાઓ. તે બધા સંતો નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા કેવા પોચા પોચા દડા બનાવી લાવ્યા, રૂઈ જેવા એકદમ. અંદર રૂ નાખ્યું, કપડાં નાખ્યા, બધું એમ કે મારીએ તો વાગે નહીં સંતો ભક્તોને. એમાં એક હતો રોણાનંદ. મારા તો દીક્ષિતો સમજો, મને આપણને કલ્પના ન થાય કે રોણાનંદ નામ કેવું પાડ્યું છે મારે. રોણાનંદ કોઈનું નામ લાગે? પરમ પૂજ્ય સદગુરુ રોણાનંદ સ્વામી. નંદ સંતોનું નામ આવ્યા ભક્ત ચિંતામણીની અંદર કે રોણાનંદ નામ નથી આવ્યું, મારે જ ન લખવા દીધું પછી. એટલે એણે શું કહ્યું ખબર છે? કાંકરા ગોત્યા, પથરા ગોત્યા, કાંટા ગોત્યા, એના ઉપર એને કપડાથી મઢી દીધું વ્યવસ્થિત અને વજનદાર દડો બનાવ્યો. મહારાજને ખબર હતી આવું કંઈ કરશે, એટલે મહારાજ શું કર્યું ખબર છે? રમતા પહેલા બધાને બોલાવ્યા, આવો તો લાવો તો બધાને દડા ચેક કરવા દે તો શું બનાવ્યું છે. એ બધાને દડા ચેક કર્યા ને બધાને પોચા પોચા. પછી આનો આવ્યો એમ કાંટાવાળો, કાંકરાવાળો, હાથ લગાડીએ તોય વાગી જાય એવો દડો હતો. મહારાજ કે આ શું રોણાનંદ આવું શું બનાવ્યું? એ કે એક બઠો એક પડે તો માંગે ને ઊભો ન થવો જોઈએ એમ. મહારાજના મનમાં થવા કેવો આસુરી બુદ્ધિ વાળો છે. ભગવાનના સંતો ભક્તો પોતાની આવી બુદ્ધિ છે મારી નાખવાથી સંતોને. એની પાછળ બહુ મોટું કારણ હતું. એને છે ને લાભમાં લઈ અને આવા રમતા રમતા એને મુક્તાનંદ સ્વામીના માથા ઉપર આ દડો મારીને મુક્તાનંદ સ્વામીને પતાવી નાખવા. મનમાં થાય, આપણા મનમાં થાય સત્સંગની માં મુક્તાનંદ સ્વામી, બરાબર છે? એવું લખાણું શાસ્ત્રની અંદર કે મહારાજે આ લોકમાંથી વિદાય લીધી પછી મુક્તાનંદ સ્વામી ગરડામાં હોય ને તો કોઈ સંતો ગામડા ફરવા ન જાય, એવું માં જેવું હતું સ્વામી. આવા સાધુ જેના દર્શન માત્રથી અંતરના સંકલ્પો વિરામ પામી જાય એવા મુક્તાનંદ સ્વામી જેવા સંતને આવી રીતે મારી નાખવાનો પ્રયાસ કરવો, મહારાજને આ વાત ગમી નહીં. એટલે મહારાજ કે હાલો બધા દડા તો બનાવી આવ્યા, પણ હવે આ ગેમ છે ને જોડીની છે, બબ્બે જણાની ટીમ બનાવવી પડે એમ છે. તો નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી થઈ ગયા બે, આમ થોડાક સ્થૂળ. પછી મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી થઈ ગયા બે, ધીર ગંભીર. સુરા ખાચર ને સોમલા ખાચર થઈ ગયા. તે બધાની જોડ પડી ગઈ. મહારાજ કે એવું થોડી હાલે, અમારી કોઈ જોડ જ નહીં, અમે જોડ વગરના, તમને બધાને શરમ ના આવી, કોઈ અમારી સાથે જોડ જ ન બનાવી. ત્યાં રોણાનંદ આવ્યો, મહારાજ હું તમારી જોડ. હા મહારાજ કે હવે તમે બરાબર, તમે ખરા, પરફેક્ટ એકદમ. સહજાનંદ ને રોણાનંદ હાલો આપણે બે જોડી, ચાલો આપણે ચક્કર મારતા આવીએ જરા. તમે બધા બેસો કે જ્ઞાન ગોષ્ઠી કરો, ત્યાં અમે ચક્કર મારતા આવીએ બે જણા. કેમ રમવું ને ગેમના બધા આપણે કાયદા કાનૂન અમે જરા ઘડતા આવીએ, પછી તમને આવીને કહીએ છીએ. કે મહારાજાના ખભા ઉપર હાથ મૂકો, મહારાજ ત્યાં હાલતા વન બાજુ. તે મુક્તાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે આના મનસુબા આવા છે ને, એટલે મહારાજ આને કદાચ સત્સંગમાંથી કાઢી લે છે. એટલે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી મહારાજની પાછળ જતા હતા, તો મહારાજને ખબર પડી ગઈ કે મુક્તાનંદ સ્વામી જો અમને આંબી જશે ને તો આને જવા દેશે નહીં. કારણ કે મુક્તાનંદ સ્વામીનું માં જેવું અજાત શત્રુ. મુક્તાનંદ સ્વામીને ખબર પડી જાય કે મારા લીધે કોઈને તકલીફ પડે છે અથવા તો મારો કોઈ દ્રોહ કરે છે, મહારાજ એને દંડિત કરવાના છે, તો એ મહારાજને પ્રાર્થના કરે કે હે મહારાજ, કદાચ ગમે એમ કોઈ જીવ છે ને, જો દુર્જન લોકો પોતાની દુર્જનતાનો ત્યાગ ન કરી શકે તો હું સાધુ થઈને મારી સાધુતાનો ત્યાગ કેમ કરી શકું? મહારાજ એને કદાચ મારા માટે ગમે એવા સંકલ્પો શું કામ નથી કર્યા, પણ હે મહારાજ, તમે એને સત્સંગમાંથી કાઢી મેળશો નહીં.
આવું મુક્તાન સ્વામીના મનમાં, અને મહારાજને મુક્તાન સ્વામી મહારાજને પૂછો કરવા લાગ્યા. મહારાજ તો વાયુ એટલે રોડાનંદને લઈને ઉપડ્યા. થોડોક ટાઈમ થયો એટલે મહારાજ તો જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. જંગલમાં અદ્રશ્ય થઈ ગયા અને થોડોક ટાઈમ થયો એટલે રોડાનંદને એવા સ્થાનમાં મહારાજે પોતાની શક્તિ એટલે મૂકી દીધા કે રોડાનંદ ઘોર જંગલને પાયમાં હજી સુધી પાછા જ નથી આવ્યા. તે મહારાજ પાછા આવ્યા. મહારાજે મુક્તાન સ્વામી મહારાજને પૂછ્યું, મહારાજ ઓલા સાધુ તમારી યારે ગયા હતા રોડાનંદી ક્યાં? મહારાજ કે પોતાના કર્મોના ફળ ભોગવે છે, ક્યાંક જઈ. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે કે આવી રીતે રીસ રાખે એને સાધુ કહેવાય કે ન કહેવાય? ઓલા બે સંતોએ શું કીધું? ના મહારાજ, એને સાધુ કહેવાય નહીં. કારણ કે મુક્તાન સ્વામી સાથે આવા ઘણા ચરિત્રો થયા છે. ઓલા નિર્વિકલ્પાનંદ સ્વામી એકવાર મહારાજને પત્ર લખ્યો હતો. કોની વખત ખબર છે શું ઉપમા લખી હતી? સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, અનેક અન્વય અધિકાશય શક્તિ તમારામાંથી ઉપજે છે અને તમારામાં લીન થઈ જાય છે. અનેક અવતારો તમારું આપેલું ઐશ્વર્ય ભોગવે છે. અરે ભવ બ્રહ્માદિક દેવતાઓ એક નહીં, અનેક ભવ બ્રહ્માદિક દેવતાઓ આપના પાવલ્યને પૂજીને સમર્થ થાય છે. અનેક કોટી બ્રહ્માંડાધારો અનંતોપિય સ્વયં એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, હે ભગવાન સ્વામિનારાયણ, કૃપાએ કરીને તમે આ બ્રહ્માંડમાં પધાર્યા, બહુ મોટી દયા કરી, પણ મોદકાનંદ અને અનાત્માનંદ થકી મારી રક્ષા કરજો. મહારાજે પત્ર વાંચ્યો. મહારાજ પત્ર વાંચીને કે નિર્વિકલ્પાનંદ સ્વામી ઉપમાઓ તો કેવી જબરદસ્ત લખે છે, કેવા જબરા કવિ છે, પણ નીચે વાંચીને મહારાજ કે આ મોદકાનંદ અને અનાત્માનંદ આવા તો અમે કોઈ અમારા સાધુના નામ પાડ્યા નથી, આ બે કોણ છે? ત્યારે બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મહારાજને કે મહારાજજી, મોદકાનંદ એટલે હું અને અનાત્માનંદ એટલે સદગુરુ વર્ય આત્માનંદ સ્વામી. કે મહારાજ કે આ નિર્વિકલ્પાનંદ આવું કેમ લખે તમારા માટે? તમે શું કર્યું છે એની સાથે? મહારાજ કે હવે એ તો એને ખબર શું કર્યું છે, પણ અમે સવારના પોરમાં ઉઠીને વિષયનું ખંડન કરીએ જેથી કરીને એને ગમતું નથી, અને આવું અમારા માટે લખ્યું છે. મહારાજ તરત જ પત્રને ફાડીને ફેંકી દીધો. મહારાજ કે શું અમે એવા લાંચિયા છીએ? અમારા માં જેવા સાધુ, બ્રહ્માંડમાં જેનો જોટો ન મળે, જેની સાધુતાઈ પ્રાપ્ત કરવા માટે દેવતાઓ પણ તરસે એટલું જ નહીં, અવતારો પણ જેની સાધુતાઈ પ્રાપ્ત ન કરી શકે, અવતારોને મારું ઐશ્વર્ય આપી શકું, લક્ષ્મીને મારા હૃદયમાં વાસ આપી શકું, પણ સાધુતાઈ તો એ જન્મજાત ગુણ છે, કોઈમાં પણ પ્રવેશ કરી શકતો નથી. એવા સાધુતાયુક્ત સંત તમે બે જણા, એના માટે આ નિર્વિકલ્પાનંદ આવું લખે, ધિકાર છે. અને મહારાજે આ વાત ધ્યાનમાં રાખ્યું કે આ નિર્વિકલ્પાનંદને રીસની આંટી છે કોના ઉપર? મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી ઉપર. આત્માનંદ સ્વામી તો વચનની મૂર્તિ હતા. મહારાજે એકવાર પ્રશ્ન કર્યો સભાની અંદર. મહારાજ કહે કે અમે વર્તમાન ફેરવ્યા. કેટલા વર્તમાન ફેરવ્યા હતા? 114 પ્રકરણ. 114 પ્રકરણ ફેરવ્યા. એમાં કોઈ દિવસ મૂંઝાણા પણ ન હોય અને પોતાના દેહ માટે કોઈની પાસે કંઈ માંગ્યું ન હોય એવા કોઈ ખરા સભામાંથી? એક સાધુ ઊભા થયા. મહારાજ, મેં આજ સુધી મારા માટે કાંઈ નથી માંગ્યું. મહારાજ કે ફલાણી જગ્યાએ ફલાણા ગામડા ફરવા ગયા હતા, ત્યાં તમારું ધોતિયું ફાટી ગયું હતું, ધોતિયું સાંધવા માટે એક સોય માંગી હતી, લઈ જાઓ તમે. વિચાર કરો મહારાજના વર્તમાન કેટલા કરડા હશે. અને ત્યારે આત્માનંદ સ્વામી ઊભા થયા. મહારાજ, મને ખ્યાલ નથી આવતો, અંતર્યામી તો આપ જ છો, પણ મારી દ્રષ્ટિમાં નથી મેં મારા માટે કદાચ કંઈ માંગ્યું હોય, પણ બાકી તો નિર્ણય કરનારા આપ જ છો. તે વખતે મહારાજ કહે કે તમે ખરા, તમે તમારા દેહ માટે કાંઈ ક્યારે માંગ્યું નથી. ઓલો પ્રસંગ નહીં, સંતો ગામડા ફરતા હતા, સંતોને 4 દિવસના ઉપવાસ હતા, અને એક પવિત્ર બ્રાહ્મણે આવીને સંતોને કીધું કે સંતો ભૂખ્યા છો, જમશો? મહારાજે કીધું હતું ક્યાંય જવું નહીં, કોઈ સામેથી પૂછે તો એને રસોઈ લેવી, અને એ પણ રસખસ વિનાની રસોઈ લેવી. એટલે બ્રાહ્મણને શું કીધું હતું કે તમે ખાલી ખીચડીની રસોઈ આપજો, પણ એમાં ખાલી શું, એમાં ઘી નાખતા નહીં, ખાલી પાણીથી બાફી નાખજો અને મીઠું નાખજો, બીજું કશું જ નાખતા નહીં ખીચડીની અંદર. દાળ, ચોખા, પાણી ને મીઠું, આટલી જ ખીચડી. બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં. એટલે બ્રાહ્મણે ખીચડી બનાવીને મહારાજને થાળ ધરાવ્યો, પણ મહારાજે થાળ ધરાવ્યો એમાં થોડું ઘી નાખેલું. અને એ શું કર્યું, પછી મોટા પાત્રની અંદર બધા સંતો માટે ખીચડી બનાવી હતી, એમાં પ્રસાદની ખીચડી નાખી અને બધા સંતો, મોટા સદગુરુ આત્માનંદ સ્વામી એટલે સૌથી પહેલા એ બેઠા અને એને પીરસ્યું.
કે બારાના થાળવાળી ખીચડી ગઈ કોને? સીધી આત્માનંદ સ્વામીને. આત્માનંદ સ્વામી કોળીઓ મોઢા પાસે લીધો ત્યાં સુગંધ આવી. સંતો કોઈ જમતા નહીં. આમાં બ્રાહ્મણે ઘી નાખ્યું છે માટે આ રસ એ યુક્ત ભોજન કહેવાય, આપણે જમાય નહીં. ઊભા થઈ ગયા. તે વખતે મુક્તાનંદ સ્વામી પણ સાથે હતા. મુક્તાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીને કીધું, આત્માનંદ સ્વામી, પેલા બ્રાહ્મણની પરિસ્થિતિ નથી કે બીજી ખીચડી આપણને જમાડી શકે, ગરીબ બ્રાહ્મણ છે બિચારો, અને સંતો પણ 4 દિવસના ભૂખ્યા છે. તે વખતે બે સંતોની વચ્ચે ચર્ચા થઈ. જોજો, આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ છે અને મુક્તાનંદ સ્વામી માં છે. એ બે અંગ અહીંયા સાબિત થશે. આત્માનંદ સ્વામી કે સ્વામી પણ મહારાજના વચનનું શું? મહારાજે આપણને કીધું છે કે રસકસ વિનાનું, રસકસ વાળું ભોજન તમારે જમવું નહીં, આમાં ઘી છે, આપણે કેમ જમી શકાય? મુક્તાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને કે સ્વામી, તમારી બધી વાત બરાબર, તમને લાખ વાર વંદન, તમે મહારાજના વચન ઉપર ખરા ઉતર્યા, પણ જો કદાચ નહીં જમીએ અને આપણા આ નિયમના લીધે પેલા બ્રાહ્મણને અભાવ આવશે અને કંઠી તોડી નાખશે તો એક જીવ સત્સંગમાંથી જશે, એનું પાપ કોને લાગશે? બીજા નંબરની અંદર, હાલો તમે આત્મનિષ્ઠાવાળા છો, પણ 4 દિવસના ઉપવાસ થયા. આમાંથી ઘણા સંતો બિચારા નાના છે, નવા ત્યાગાશ્રમમાં આવ્યા છે, એવી ભૂખ લાગી છે, પેટમાં જઠરાગ્નિ એવી પ્રદીપ્ત થઈ છે, આગ લાગી છે, આગ. જો કદાચ નહીં જમે અને એને મહારાજનો અભાવ આવી જશે અને સત્સંગ છોડીને જશે તો એનું પાપ કોના માથે? માટે તમે તમારું વચન પ્રમાણે વર્તો અને સંતોને જમવાની આજ્ઞા કરો. તમે વરિષ્ઠ સદગુરુ છો, તમે આજ્ઞા કરો, મહારાજ વટશે, તમે ઠપકો હું ઝીલી લઈશ, પણ તમે આજ્ઞા કરો. એટલે આત્માનંદ સ્વામી કીધું કાંઈ વાંધો નહીં. બધા સંતો, મુક્તાનંદ સ્વામી પણ જમ્યા અને બધા સંતો પણ જમ્યા, પણ આત્માનંદ સ્વામી જમ્યા નહીં. એટલે આવા બે સંતો માટે શું લખ્યું હતું? મોદકાનંદ અને અનાત્માનંદ થકી મારી રક્ષા કરજો. આ વાત મહારાજે ધ્યાનમાં રાખી કે આવું લખે છે, આવાને સત્સંગમાં રખાય નહીં. પછી મહારાજે એક સભા કરી. એ સભાની અંદર 3 વરિષ્ઠ સદગુરુ હતા આપણા સંપ્રદાયની અંદર. કોણ? સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને નિર્વિકલ્પાનંદ સ્વામીનું ત્રીજું સ્થાન પર. શું કામ આને વરિષ્ઠ કર્યા હતા? કારણ કે વિદ્વાન હતા. પણ હવે એ દિવસની સભા હતી, એનું સ્થાન ખાલી હતું. તો મહારાજ કે આ સ્થાન કોનું ખાલી છે? ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું, મહારાજ તો નિર્વિકલ્પાનંદ સ્થાન ખાલી છે, તો વિદ્વાન કહેવાય, એટલે તમારી આજ્ઞાથી અમે સ્થાન ખાલી રાખીએ છીએ. મહારાજ કે સ્થાન આપ્યું કોણે? અમે. સ્થાન થોડી કોઈ ઘરે જ લઈને આવ્યું હતું, હાલો ભરદેવ. એટલે ભરાઈ ગયું સ્થાન. સભા શરૂ થઈ ગઈ અને પાછળ નિર્વિકલ્પાનંદ સ્વામી આવ્યા અને આંટા મારે, આમથી આમ આંટા મારે, પોતાની જગ્યા ભરાઈ ગઈ. એટલે મહારાજે વળી ચાલુ કથામાં એમ કીધું કે કોઈએ માનની મૂર્તિ જોઈ છે? માન કોઈએ જોયું છે? મુક્તાનંદ સ્વામી કે ના મહારાજ, નથી જોયું. જો આ નિર્વિકલ્પાનંદ છે ને, એ માનની મૂર્તિ છે, મૂર્તિમાં માન છે. અને પછી તે વખતે નિર્વિકલ્પાનંદ સ્વામી આ સત્સંગમાંથી ગયા. મહારાજ કે નિર્વિકલ્પાનંદ સ્વામી, અમને કેવા જાણો છો? મહારાજ, તમને સર્વોપરી ભગવાન જાણું છું, પણ તમે વિવેક નહીં, કોને કેવી રીતે રાખવો એમ. તમારા માટે તૂટી ગયા, માર ખાધા, લુખા ગોળા ખાધા, આજે અમારી આ દશા. મહારાજ કે તું સત્સંગમાંથી તો ત્યારે જ પડી ગયો તો તે મુક્તાનંદ સ્વામી જેવા સંતનું અપમાન કર્યું હતું. એના ઉપર તારે જે આંટી બેઠી ને, એના માટે તેવા શબ્દ લખ્યા, મોદકાનંદ, ત્યારથી તું સત્સંગમાં પડી ગયો. તો હું તને વિમુખ તો આજે કરું છું. જે દિવસે તને મુક્તાનંદ સ્વામીનો અભાવ આવ્યો, એના પ્રત્યે આંટી જાગી, એ દિવસથી તું આ સત્સંગમાંથી વિમુખ છો ને છો. જા, તું અમને તારું મોઢું દેખાડીશ નહીં, અમે તારું મોઢું પણ જોવું નથી, તને ધિક્કાર છે. આમ કરીને કાઢી મૂક્યા. બોલો. પણ આસુરી જીવ પોતાની આસુરિતાનો ત્યાગ ન કરી શકે. એટલી બધી મહારાજ સાથે આંટી રાખી. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે કે નિર્વિકલ્પાનંદ સ્વામી ઘરે ગયા પછી એણે 1000 જણાની કંઠી તોડાવી. કેટલી? 1000 ને કંઠી પહેરાવી. કેટલી કઠણ હશે? કેટલા સોગંદો ખાધા હશે કે સ્વામિનારાયણ ભગવાન ન હોય તો આખું બ્રહ્માંડ ભાંગે, એનું પાપ મારે છે એમ સોગંદ ખાઈને તો કંઠી પહેરાવેલી. એવા 1000 લોકોની કંઠી પહેરાવી. એમ એવા બુવા ગામના કામદાસ પટેલ પાસે પણ પહોંચી ગયા હતા. કામદાસ પટેલ એને જઈને કીધું. હવે એને દૂરથી, એ તો હાથી આપતા હતા, દૂરથી જોયું, અરે મારા ગુરુ આવ્યા અને દંડવત કરવા લાગ્યા. પણ નજીક ત્યાં જોયું તો એકલા છે, કોઈ જોડ નહીં. દંડવત કરવાના પડતા મૂકીને પહેલા તો પ્રશ્ન કર્યો કે ગુરુદેવ એકલા કેમ? એ
એ કે એકલા હવે બધી વાત એવી છે, હવે તો એકલા જ રહેવું પડશે. એ કેમ, શું થયું? એ કે કાકાસ ભૂલો પડ્યો, તું એ ભૂલો પડી ગયો અને હું ભૂલો પડી ગયો. એ કેમ, શું થયું? એ કે સ્વામિનારાયણ કે ભગવાન નથી. એ કે કેમ સ્વામિનારાયણ ભગવાન નથી? મેં તો એના ઐશ્વર્ય જોયા છે, મેં તો એના પ્રતાપો જોયા છે, મેં સમાધિ જોઈ છે. અને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી પાસે બેસી અને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય મેં કર્યો છે. અને તમે કેમ એમ કહો છો? એ કે ના ના, ભગવાન નથી. એને ક્યાં કાંઈ વિવેક છે? શું કર્યું પછી? કાંતાસે પરણો હાથમાં લીધો અને કીધું, વહેતો થા ને આ તોલો તોડી નાખીશ તારે. જ્યારે તને સત્સંગ મને કરાવો તો ત્યારે તે બ્રહ્માંડ ભાગી જાય અને જે પાપ લાગે એ મારા શિરે એવા સોગંદો ખાતા હતા. અને આજે તારું બાણ જડવાનું નહીં, તને આંટી પડી તું મારી કંઠી તોડાવવા આવ્યો છે, નીકળ અહીંયાથી. એટલે આંટીદાર સ્વભાવ હોય એને સાધુ કહેવાય નહીં. જો આ તો આપણે ભગવાનના સમકાલીન સમયના સંતોની વાત કરીએ. જો કે આમાંથી કોઈ હતું કે નહીં મને હવે કદાચ પુનિત ભગતને આ પ્રસંગ ખબર હોય, કદાચ હું ધારું છું. તમને ખબર તો આપણે તખ્તા લગાડ્યા, ખબર છે? આપણા 25,000-25,000 યજમાન કર્યા હતા બધા તખ્તાઓના, યાદ છે? હા, ચલી તે ગુરુશ્રી અહીંયા આવ્યા હતા, યાદ છે? ઉપર સભા થઈ હતી, ઉપર સભા થઈ હતી અને ગુરુને અચાનક વડતાલ જવાનું થયું હતું. વડતાલથી ફોન આવ્યો તો અચાનક આવો. આ હું વાત કરું છું 2007, એટલે આજથી કેટલા વર્ષ પહેલા? 18 વર્ષ પહેલા, 2007ની સાલ. હવે વડતાલથી ફોન આવ્યો ને અર્જન્ટ આવો તમે, અત્યારે જ્યાં છો ત્યાંથી નીકળી. રાત્રિનો સમય તો 9 થી 11ની સભા હતી. રાત્રે ગુરુ 11 વાગે નીકળ્યા હતા. અને તે વખતે સરદારની મૂર્તિ પ્રતિષ્ઠા ડિક્લેર થઈ ગઈ હતી. 2007ની સાલમાં સરદારની મૂર્તિ પ્રતિષ્ઠા હતી. થઈ ક્યારે? ક્યારે થઈ? 21માં. કેટલા વર્ષ ડિલે થયું? 14 વર્ષ થયા ને? 14 વર્ષ ડિલે થઈ પ્રતિષ્ઠા પછી. 2007માં પ્રતિષ્ઠા ડિક્લેર થઈ ગઈ હતી. વડતાલમાં મોટા વડતાલ, વિદ્યાનગર, આણંદ, ગુજરાતના કાઠિયાવાડમાં મોટા હોર્ડિંગ મરાઈ ગયા હતા. બધું તારીખો સહી ડિક્લેર થઈ ગઈ હતી, પત્રિકાઓ છપાઈ ગઈ હતી. 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો હતો. અને રાતોરાત ગુરુશ્રીને બોલાવ્યા અને બોલાવીને બીજે દિવસે મહારાજશ્રીએ કીધું કે તમારી પ્રતિષ્ઠા બંધ રાખવાની છે. કારણ કે કોઈ કાન ભમણીની કરી હતી, કોઈ ખરી ભગત એ ત્યાં જ હતા, પાછા ત્યાં જ. અને એણે એમ કીધું હતું કે આ નિત્ય સ્વરૂપ સ્વામી પ્રતિષ્ઠા કરી અને પછી તમને ધક્કો માર દેશે, એનો સ્વાર્થ છે એટલા માટે. અને નિત્ય સ્વરૂપ સ્વામી છે સત્સંગનો કુવાડો છે. શું કીધું હતું? આવા શબ્દો ગુરુશ્રી માટે વાપર્યા હતા. અને તે વખતે પરમ પૂજ્યપાદ ગુરુશ્રીએ મહારાજશ્રીને વ્યાજ જોડે કીધું, બાપુજી પ્રતિષ્ઠા તમારે કરવાની છે, તમારા બાપનું ઘર થતું હતું, એનું મંદિર થતું હતું, તો ભગવાનની ઈચ્છા જ્યારે થાય ત્યારે મને કાંઈ વાંધો નથી. તે સાથે રહેલા સંતો હરિભક્તો હતા, અમરસિંહભાઈ આવી, એણે મહારાજને ઘણી વિનંતી કરી, મહારાજશ્રી ડિક્લેર થઈ ગઈ છે, ડેટ બધું થઈ ગયું છે, હાંસીના પાત્ર બનીએ, આમ આપણે કેટલી લાજ જાય, પત્રિકાઓ છપાઈ ગઈ છે, મોટા હોર્ડિંગો હાઈવે ઉપર એને થઈ ગયા છે. અને તે વખતે આજથી 18 વર્ષ પહેલા 25 લાખની કિંમત એટલે કેટલા રૂપિયા તોલો સોનું હતું ખબર છે તમને? 2,500. આજે કેટલા રૂપિયા છે? 1.5 લાખ રૂપિયા. ગણતરી કરી લો. અને તે વખતેના 25 લાખ અત્યારના કેટલા થઈ ગયા? ખાલી સોનું લઈ રહી કોઈ તો હવે તે વખતેના 25 લાખ રૂપિયા. સરદારજી ડેવલપ થતી સંસ્થા. અને તોય પણ શું કીધું? ઓલા ગાળો લીધી મોઢા ઉપર કે આને તો પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે આમ કરવું છે ને તેમ કરવું છે ને આની મનાય જ નહીં ને આની પ્રતિષ્ઠા કરી દેશો તો પછી આમ કરી નાખશે ને તેમ ઘણું બધું બોલ્યા. ગુરુશ્રીના મોઢા ઉપર શિખરની એક રેખા નહીં, બોલો. અને એ બધું કરી નિર્ણય થઈ ગયો, મહારાજશ્રી કહી દીધું. પછી ગુરુશ્રી કે કાંઈ વાંધો નહીં, હવે આનંદ ભગવાનની ઈચ્છા એમ થયું, તમે બધા સાકર લઈ આવો. અમરસિંહભાઈને એને હિંમત ભગતે કીધું સાકર લઈ આવો. બંને જણા જઈ ગામમાંથી વડતાલમાંથી સાકર લઈ આવ્યા અને ખોબે સાકર આપી, બોલો બધાને. ઓલા ભગતને ગુરુશ્રીએ સાકર આપીને, ભગત તો હું બોલ્યો ભગત બોલાય નહીં, એને સાકર આપીને બાથમાં લઈને ભેટ્યા, બોલો. અજાત શત્રુ જેને કહીએ ને, આને સાધુતાની મૂર્તિ કહેવાય, બોલો. નકા તો આંટી ન રાખી શકે. એના પ્રત્યે થયા પછી કોઈ દિવસ એનો સંકલ્પ પણ નહીં કે આણે આપણી પ્રતિષ્ઠા બંધ રખાવી, આના લીધે આવું થયું, આના કહેવાથી આમ થયું.
આને તો ભગવાન પહોંચશે કશું નહીં, ક્યારેય નહીં. અને આ સુધીના ઇતિહાસની અંદર ગઈકાલની જો કોઈ પરમ દિવસની કોઈ ઘરસભા સાંભળી હોય તો ગુરુશ્રી ઘણી વાર કીધું કે અમારે જેટલા સ્થાનો છે કોઈ દિવસ કોઈ કાર્યકર્તાઓ સાથે કે કોઈ ટ્રસ્ટીઓ સાથે કોઈ દિવસ સંઘર્ષ થયો જ નથી. સંઘર્ષ થવાનું કારણ નહીં થવાનું કારણ શું? કારણ કે એમને પોતાનું જીવન એવું છે. આપણા મનમાં એમ થઈ જાય, જોયું આપણે કોઈ સંઘર્ષ નથી કરે, અરે ભાઈ આપણું નથી, આપણે તો હાલતા કોઈને યાર સંઘર્ષ કરી નાખીએ. પણ એ તો ગુરુની એવી પ્રકૃતિ છે લેટ ગો કરવાની, જતું કરવાની. ગમે એવો પોતાનો સ્વાર્થી વ્યક્તિ હોય, ગમે એવું પોતાનું મનસ્વી વ્યક્તિત્વ હોય, તોય પણ એનું જતું કરી એને રાજી થાય એવું કરી દેવા ગુરુશ્રીનું વ્યક્તિત્વ છે. બોલો કેવું તમે વિચાર કરો. મને બરાબર યાદ છે, અમે ગંગાસાગરની યાત્રામાં ગયા હતા. ઉત્તર પૂર્વ ભારતની તીર્થયાત્રા હતી. એમાં ટ્રેન યાત્રાની અંદર અમે ગંગાસાગર ગયા. હવે અનુભવ નહીં, કોઈથી ગંગાસાગર ગયેલા નહીં. તો કલકત્તા ટ્રેન ઊભી રહી, કલકત્તા રેલવે સ્ટેશન ઉપર, અને ત્યાંથી 3 કલાકનું અંતર થાય ગંગાસાગર બાય રોડ. તે ગાડીઓ બાંધીને ગયા, 3 કલાક ગયા. અને ત્યાં બરાબર સમુદ્ર એટલે ગંગાજી સાગરને મળે. પણ ત્યાં કેવું હોય કે ભરતી હોય ને તો જ બોટમાં બેસી અને ગંગાસાગરના સંગમ સુધી જઈ શકાય. જો ઓટ આવી જાય તો જઈ શકાય નહીં. અને એ અમે પહોંચ્યા અને અમારી પાસે સમય નહીં. અમારી પાસે રાત્રે 11 વાગે ટ્રેન ઉપડવાનો સમય, અને અમે પહોંચ્યા 6 વાગે. હવે ઓટી હતી, ભરતી તો બીજા દિવસે સવારે આવે. તો અમે જો રોકાઈએ તો રોકાવાની શક્યતા નથી. ટ્રેનને ઊભી ક્યાં રાખી? થોડી કાર લઈને આવ્યા તો કંઈક બી રહી જઈએ. એટલે બહુ બધા ત્યાં જેટલા યાત્રીઓ હતા ને એમાં અમુક જણા ગુસ્સે થઈ ગયા કે આમ છે તેમ છે ને આટલા પૈસા લીધા ને અમારી પાસે ને અમને ગંગાસાગરની યાત્રા ન કરાવી. એમાંથી અમુક જણા થોડા કુસુમી પણ હતા. તે ગંગાસાગરની યાત્રા ન થઈ તો એ લોકોએ શું કર્યું ખબર છે? બીડી પીને સંતોના મોઢા પર ધુવાડા છોડ્યા. શું કર્યું? બોલો તમારો ગુરુ એને કયો કે અમારા પૈસા પાછા આપી દે. ગુરુ એક શબ્દ બોલે કે ચાલે. બોલો પાછા આવ્યા, 3 કલાકે પાછા આવ્યા. રાતના 11 વાગે ગુરુશ્રી પોતે કાજુ બદામ પિસ્તાવાળી ખીચડી બનાવી, ભોગી ખીચડી, અને બધાને પોતે ડબ્બામાં જઈને પીરસ્યું. ને એટલું જ નહીં, બધા પાસે માફી પણ માંગી કે મારી ભૂલ થઈ ગઈ, અનુભવ નહોતો અને તપાસ અમારાથી નહોતી થઈ, અને અમને આ ખબર નહોતી કે ભરતી ઓટી આવે ત્યારે અમે ન પહોંચી શકીએ. પણ અમે ભગવાનને પ્રાર્થના કરી છે બધા યાત્રિકોની ગંગાસાગરની યાત્રા મહારાજ પૂર્ણ સમજે. બોલો નકા તે વખતે ન કહી શકીએ કે મફત થોડી લઈ આવ્યા છે, અને કદાચ હાલો તમે પૈસા આપ્યા છે તમને ટ્રાવેલિંગ તો કરાવી દીધું, હવે ઓટી આવી એમાં અમારું શું માન? પણ એક શબ્દની સામે શું કર્યું? માફી માંગી. એટલે આવા તો ઘણા બધા પ્રસંગો છે ભાઈ. એમના જીવનકાળની અંદર 22 વર્ષથી ગુરુ સાથે જોડાયેલો, એટલા બધા જોયા છે. કદાચ બોલવા બેસું ને તો સમય જતો રહે પણ કથા પૂરી થાય નહીં. એટલે એવા આપણને સાધુ મળ્યા છે જેના જીવનમાં કોઈ દિવસ આંટી તો શું કોઈ ભગવાનનો ભક્ત હોય નહીં, પણ ખાલી જીવ હોય ને, જીવ પ્રાણી માત્ર માટે પણ એને દયા ભાવ છે. દયા ભાવ જેને કહીને સર્વ જીવ હિતાવહ, એ પ્રત્યક્ષ જે મૂર્તિમાન જો કોઈમાં જોવું હોય ને તે ગુરુશ્રીમાં આપણને દર્શન થાય. પછી મુક્તાના સમયે પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનનો ભક્ત હોય તેને કોઈ ભગવદીઓનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેને કરીને ભગવાનના ભક્તો પર રીસ ચડતી હોય અને તે અવગુણ ટાળ્યાનો શું ઉપાય છે? શું કીધું? પ્રશ્ન શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનના ભક્તનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં અને ભગવાનના ભક્ત ઉપર રીસની આંટી બંધાય નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ પર માગ્યો છે, આ ગોપીઓના ચરણના રજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તૃણ આદિ જે ગુચ્છ તેને વિશે હું પણ કાંઈ થાઉં. ઉદ્ધવજીને કેવો મહિમા હતો કે ગોપીઓ જે ભગવાન સાથે ખૂબ પ્રેમ કરતી હતી એની ચરણની રજ કોના ઉપર પડતી હતી? જે વૃંદાવનની તૃણ હોય, લતાઓ હોય, પુષ્પો હોય એના ઉપર પડતી હતી. તો હે મહારાજ, જો કદાચ હે ભગવાન મારા કાંઈ પુણ્ય હોય ને તો મને આ વૃક્ષ વેલીનો અવતાર આપજો. વિચાર કરો, આવું ઉદ્ધવજીએ માંગ્યું. અને સંત તુલસીદાસે પણ માંગ્યું છે ને લોહાના 16મા વચનની અંદર શું કીધું? ભગવાનના ભક્તોનો મહિમા કેવો સમજવો? તુલસી કહે ચાપે મુખન સે ભૂલે નિકન સે રામ, તાકે પત્ની પહેન્યા બને મેરે તન કી જાન. સંત તુલસીદાસજી મહારાજ કહે કે મારા ઈષ્ટદેવ ભગવાન રામનું કોઈ ભૂલે પણ નામ લે છે
ભૂલમાં પણ કોઈ નામ લઈ લે છે, ભૂલે નહીં કંસેરા તાકે પક્કી પહેન્યા બને, એટલે એના ચરણના જોડા મારા ચામડીથી બનાવીને એને પહેરાવો. આવો ભગવાનના ભક્તનો મહિમા છે. એટલે જેને ભગવાનનો મહિમા હોય એને એના ભક્તનો મહિમા હોય ને હોય જ. આ ગોપીઓના ચરણના રજના અધિકારી એવા જે વૃંદાવનને વિશે લતા તથા તૃણ તથા ગુચ્છને વિશે હું પણ કંઈક થાઉં. અને શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વૃક્ષને તથા પક્ષીને તથા મૃગલાને બળદેવજીની આગળ અતિ મોટા ભાગ્યવાળા કયા છે. અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માંગ્યો છે કે હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને વિશે રહીને તમારા ચરણારવિંદને સેવું એવું મારું મોટું ભાગ્ય થાવું. માટે એવો જ્યારે ભગવાનના ભક્તોનો મહિમા સમજે ત્યારે તેને ભગવાનના ભક્તો પર કોઈ દિવસ અવગુણની ગાંઠ ન બંધાય. અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે તો કોઈ અલ્પદોષ હોય તે મહિમાના સમજનારાની દ્રષ્ટિમાં આવે જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા એવા જે પશુ પક્ષી વૃક્ષ વેલી આદિ તેને પણ દેવ તુલ્ય જાણે. તો મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાડતો હોય તથા ભગવાનનું નામ સ્મરણ કરતો હોય તેને દેવ તુલ્ય જાણે ને અવગુણ ન લે. એમાં શું કહેવું? મહારાજ કે ભગવાનનો જે પ્રત્યક્ષ ભક્તો હોય પોતાના ઈષ્ટદેવનું જે ભજન કરતો હોય, શું કરતો હોય? પોતાના ઈષ્ટદેવનું જે ભજન કરતો હોય એને વિશે કોઈ દિવસ અવગુણ એને આવે જ નહીં. આપણે અહીંયાથી ગરડા જઈએ તો શું કરીએ છીએ? લીમવૃક્ષને દંડવત કરીએ છીએ અને બાદમાં કાલીને મળીએ છીએ. તો જે ભગવાનના ભક્ત પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞા પાડતા હોય, પંચવર્તમાન પાડતા હોય, ભગવાનનું ધ્યાન કરતા હોય, 5 વાર માનસિક પૂજા કરતા હોય, મુક્ત ભાવે ભગવાનને ભેટતા હોય એવા ભગવાનના ભક્તનો અવગુણ આવે કઈ રીતે? જો સ્વભાવ બધાના પ્રાઇવેટ છે. સમજો, ઘણી વાર કેવું થાય, અવગુણ ન લેવો એમ કહીએ તો પણ ક્યારેક એવું બને કે ભાઈ કોઈનો સ્વભાવ જોઈને આપણને મનમાં થાય આવું કેમ કરતા હશે, પણ એ ખાલી એટલું જોઈએ આવું કેમ કરતા હશે. એને અવગુણ લીધો કહેવાય નહીં. અવગુણ કોને લઈ લીધો કહેવાય? અવગુણ લીધા પછી એની સાથે બોલવાનું મન ન થાય, એની સાથે રહેવાનું મન ન થાય, એ આવે તો મંદિરમાં રહેવાનું મન ન થાય. એવું જોયું હોય ઘણી વાર કે એક ભગત આવે તો બીજો જતો રહે, એ અવગુણ છે. બાકી આનો સ્વભાવ છે તો સ્વભાવ તો પ્રાઇવેટ છે ભાઈ. તો મહારાજે બહુ સરસ વાત વચનમાં બતાવી. મહારાજ કે અવગુણ ક્યારે લેવું? પંચવર્તમાન રૂપી ધર્મમાં કઈ ખામી છે તો હાલો એ સમજી રાખો કે આનામાં આટલી ખામી છે, એ દોષ આપણામાં પ્રવેશ ન કરે એટલો જ એનો દોષ આપણે એને દોષને સમજી રાખવો પડે. બાકી એને ધિકાર છે ને આવો છે ને તેવો છે ને 4 જણા પાસે એની પાછળ એનો વિષય બનાવીને એની વાતો કરીએ એ અવગુણ લીધો કહેવાય. સમજાણો? હવે દાખલા તરીકે હું છું, બરાબર છે, પુનિત ભગત સાથે મારી કંઈક આટલી છે તો પુનિત ભગત જો હું મિતે છું હોઉં ને ખરેખર તો શું કહું? પુનિત ભગતનો કોઈક સ્વભાવ મને ગમતો નથી તો હું શું કહું? પુનિત ભગત તમે આટલું કરો છો ને મને ગમતું નથી. આમાં જો આટલો ફેરફાર તમે કરી નાખો ને તો તમે સોના જેવા હરિભગત છો. તો હું શું છું? ખરેખર ક્રાંતિકારી છું અને મારે એનો સ્વભાવ સુધારવો છે એટલા માટે મેં એને પ્રત્યક્ષ જઈને કીધું. પછી કદાચ પુનિત ભગત નથી કરતા તો એને મુબારક, મેં મારી ફરજ બજાવી. પણ હવે પુનિત ભગતની ગેરહાજરી કહું, કમલેશભાઈને કહું અને મહેન્દ્ર બાપાને કહું ને 4 જણાને ભેગા મળીને ત્યાં બેસીને 4 જણાને એ વિષય કાઢીને એના ઉપર અમે ચર્ચા વિચારણા કરીએ ને એ એક અવગુણ નાનો એવો સ્વભાવ હોય એને સાથે લઈને એને એટલું તો અમને ગમે નહીં. પાછું એટલા ઉપર વાત કરવી ગમે આપણને. પછી એને ચોળીને ચીકણું કરીએ કે આટલું નહીં, આટલું આ તો તમે જો આ તો કોઈને કીધા જેવું નથી, મેં કોઈની કીધી પણ નથી અને મારો એવો સ્વભાવ પણ નહીં કે હું કોઈની વાત કરું. આ જનરલ ટેન્ડન્સી છે મારે. આપણે કોઈની વાત કરીએ જ નહીં, પણ આ તો વાતમાંથી વાત નીકળી એટલે તમને કહું અને તમે બધા કયો છો એટલે કહું. મને તો ખબર જ નથી, અમે તો પહેલેથી ઓળખીએ તો આવો જ છે. આ શું થયું? ચટણીમાં મસ્ત મીઠું નાખ્યું, મસાલો નાખ્યો. આ જોયું છે? તમે બધા અનુભવ કર્યો છે? કર્યો છે? જેટલા સત્સંગમાં નથી આવતા ને બધાનો સ્વભાવ હશે, જોઈ લેજો. એ પછી વર્ષો જૂનો હરિભગત હશે ને તો પણ અહીંયા બેસીને જ કામ, જ ધંધા હશે. એટલે આવું કરવું નહીં ભલાથી. આપણને બહુ દેખાય કે છો મને બહુ ગમ્યું, મને ખરેખર કહું, મને મહેન્દ્ર બાપાને કમલેશ હું હજી કહું છું એમનો ઉપકારી કાયમ માટે રહીશ. અનુસંધાન મને નહોતું. હવે એમને મારો એ સ્વભાવ છે મારો કે હું ભાઈ અહીં દર્શન કરી અને સીધો આ જતો રહું.
હરિભક્તોને વ્યક્તિગત પગે લાગવાની મારી ટેવ નથી. જઈ હા, સામે કોઈ પણ એને પગે લાગી ભેટી લેવાનું. એમણે મને મારી ભૂલ ઓળખાઈ ગઈ. મને કીધું હું કોઈ બધા હરિભક્તો પરસ્પર એકબીજાને પગે લાગે ભેટે, તમને કોઈ સામેથી લાગે તો ભેટો, બાકી તમે વ્યક્તિગત પોતે જતા નથી. એવું કારણ શું? મેં તો હા યાર, હું જતો નથી. મને પોતાને ખબર નથી આ વાત, પણ મને એને અનુસંધાન અપાયું. હવે એ વાત એણે મને ન કરી હોય અને અહીંયા આમ 4 જણા બેસીને ચર્ચા કરતા હતો, હું કોઈ બહુ અહંકારી છે, આમ કરતા નથી, તેમ કરતા નથી, અને બીજો આવી મને એમ કે ના ના સાચી વાત છે, ઈગો તો બહુ જ છે અને પોતાને થોડું ઘણું આવડે છે બોલતા, એટલે એને એમ પોતાની જાતને કંઈક સમજે છે. આ શું થઈ ગયું? તો એમાં મારામાં કંઈ ફેરફાર થવાનો છે? હા, કદાચ ચાલો પાછળથી મને વાત ખબર પડે કે મારી આવી ચર્ચા મંદિરમાં થાય છે, તો મને શું થાય? એના પ્રત્યે ભાવ થાય કે અભાવ થાય? શું થાય કમલેશભાઈ, શું થાય? એટલે જો ખરેખર કોઈના હિતને શું થવું હોય તો અવગુણ પાછળ એની વાત નહીં કરે. પાછળ જેટલી વાત થાય, કોઈ વ્યક્તિની પાછળ વાત થાય એ શું છે? बात उसी की होती है जिसमें कोई बात होती है. શું? તો સમજી લેવું કે આપણા કરતા શ્રેષ્ઠ છે એટલે આપણે પાછળ વાત કરીએ. પાછળ કોઈ દિવસ કોઈની વાત ન કરવી. જો કદાચ કેપેસિટી હોય અને શૂરવીરતા હોય અને કમલેશભાઈને મહેન્દ્ર બાપા જેવી તાકાત હોય તો સામે જઈને કહી દો કે ભાઈ તમે આટલું કરો છો ને અમને ગમતું નથી, તમે આટલો ફેરફાર કરી નાખો તો બહુ સારા છો. તો ફેરફાર કરના છે. જો ખરેખર હરિભગત હશે અને ખરેખર એને પોતાની ભૂલ લાગતી હશે અને એને એવું લાગતું હશે કે ના આ ભક્તો મારા હિતે શું છે, તો એ ફેરફાર કરશે ને કરશે. શું કામ ન કરે ભાઈ? તમે 1% સ્વાર્થ વગર એને સાચી વાત કીધી, બરાબર છે? એને એ પણ હતું ને, એને મનમાં એ રિસ્ક હતો, એને મનમાં એને મને કીધું પણ ખરું કે અમને એમ લાગતું હતું કે તમને કેવું લાગશે. તો એ રિસ્ક લઈને પણ એને વાત કરી. તો એ શું થયું? એ ખરેખર આ 1% સ્વાર્થ વગર આજે નકા કોઈ કોઈને સાચું નથી કીધું. હો ભાઈ, આ દુનિયાની અંદર આ સમયની અંદર વાત ભૂલી જાઓ કે કોઈ આપણને સાચી વાત કહે. બધા શું છે? માખણિયા જ છે. માખણના લોટા લે. તમારા જેવા તો અમે ક્યાંય જોયા નથી, ભલે પછી ગમે એવો હોય. આપણે શું કામ કેવું જોઈએ કોઈને? આ અત્યારની ટેન્ડન્સી છે. પણ આ સમયની અંદર ઘોર કળિયુગની અંદર આપણને કોઈ ભગવાનનો ભક્ત પોતા 1% સ્વાર્થ વગર સાચી વાત કહે છે ને, તો એને ખરેખર પોતાના જીવનો હિતેશી માને, જીવનો સંબંધી માને. અને આ બહુ વાત સમજી રાખવા જેવી છે. બહુ જ વાત. અવગુણ ભાવ આવે જ 100%. એટલે મહારાજ બહુ સરસ વાત બતાવે છે. મહારાજ અહીંયા કહે છે કે એને મનુષ્ય હોય એ જો ભગવાનની ભક્તિ કરતો હોય, જળ દાખલા તરીકે ઓલા 12 હિંડોળો છે અક્ષરભોરની અંદર, કેમ બધા પડાપડી કરીને આમ હાથ નાખીને આમ દર્શન કરવાની છે? કરીએ કે ન કરીએ? આપણે બધા કરીએ છે ને. હવે એ તો લાકડાનો છે, એનો મહિમા શું કામ છે? ભગવાનનો સંબંધ થયો, ભગવાનનો સ્પર્શ થયો. તો આ ભગવાનના ભક્તને રોજ મહારાજ ભેટતા હોય, રોજ એની સાથે વાત કરતા હોય, રોજ એને માનસિક પૂજામાં 5 વાર ભળવા માટે આવતા હોય, એના હાથે ભોજન ગ્રહણ કરતા હોય, પ્રસાદ ગ્રહણ કરતા હોય, તેવા ભગવાનના ભગત પ્રત્યે આપણને કાંઈ ભાવના નહીં, કાંઈ ભાવના નહીં. બહુ ભાવના હોવી જોઈએ, અતિશય ભાવ હોવો જોઈએ. એટલે મહારાજ કહે કે ભગવાનનું નામ સ્મરણ કરતો હોય એને દેવ તુલ્ય જાણે અને અવગુણ ન લે. એમાં શું કહેવું? માટે ભગવાનનો મહિમા સમજે અને ભગવાનના ભક્ત સંગાથે મહિમા સમજે, તેને ભગવાનના ભક્ત સંગાથે વેર ન બંધાય. અને જે મહાત્મા ન સમજે તેને તો ભગવાનના ભક્ત સંગાથે વેર બંધાય ખરું. માટે જે ભગવાનનો તથા ભગવાનના ભક્તનો મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે. કેવો છે? જો મહિમા ન સમજે કેવો છે? અડધો વિમુખ છે. અડધો વિમુખ શું કામ કીધો હશે? હરેશ બાપા, અડધો શું કામ કીધો? એમ નથી. અડધો વિમુખ એટલે અડધો વિમુખ થઈ ગયો છે, આખો થવાની તૈયારી છે. અવગુણ વાળો હવે સત્સંગમાં રહી શકે નહીં. મહારાજે પ્રથમ 28માં કીધું ખબર છે? શું કીધું? અડધ પડેલા કાષ્ટને પેટે ધૂંધવાયા. દિવસે દિવસે એને એમ જ થાય આ બધા બુદ્ધિ વગરના છે અને હું સમજુ છું એમ બીજા ભક્તોનો અવગુણ લે અને પોતામાં ગુણ માને. એ શું થાય? દિવસે દિવસે સત્સંગમાં ઘટતો જાય. એટલે એને પ્રારંભ થઈ ગયો છે બળવાનો. સમજો, આંખો બળી જશે, રાત થઈ જવાનો. એટલે જેને અવગુણ આવ્યો સમજો પતનની નિશાની છે. આ બાકી જો આ સત્સંગ તો દૂધબાજ માર્ગ છે. દોષ છે તો દોષ જ છે, દેખાય કરો. એમાં કઈ આંખ આડા કામ ન કરવાના હોય. સમજાણો? કેવા સાંભળવાનો સત્સંગ છે. એટલે અવગુણ એ પહેલા તો કેવાય કોને સમજવાની વસ્તુ છે.
અવગુણ કોને કહેવાય મહેન્દ્ર બાપા? નહીં, બીજાનો અવગુણ લઈને અવગુણ કહેવાય, પણ અવગુણ એટલે શું? અવગુણ શબ્દનો અર્થ શું? પેલા એ સમજવું પડે ને કે મેં અવગુણ લીધું. ખબર કેમ પડે કે મેં મહેન્દ્ર બાપાનો અવગુણ લીધો? ખબર કેમ પડે મને? મેં પુનિત ભગતનો અવગુણ લીધો મને કેમ ખબર પડે? બહુ સરસ આમાં મહારાજે છણાવટ કરી છે. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મધ્ય પ્રકરણનું 46મું વચનામૃત. મુક્તાનંદ સ્વામી મહારાજે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન કર્યો છે. મહારાજ કે કોકનો અવગુણ આવે છે એમાં મોરે એટલે પેલા મોરે જેટલા દોષ સૂચતા હતા એટલા સૂજે કે વધારે સૂજે? શું પ્રશ્ન છે? કોકનો અવગુણ આપણને આવ્યું, બરાબર છે, એમાં પહેલા જેટલા દોષ સૂચતા હતા એટલા ને એટલા સૂજે છે કે વધારે સૂજે છે? મુક્તાનંદ સ્વામી મહારાજના હાથ જોડીને કે મારે અટકળે તો એમ જણાય છે કે મોરે જેટલા સૂચતા હતા એટલા સૂજે છે. મહારાજ કે સ્વામી તમારીમાં તમારી દ્રષ્ટિ પડી ગઈ, તમે સાધુતાની મૂર્તિ એટલે તમને આ બધી વાત ખબર ન પડે. પહેલા જેટલા દોષ સૂચતા હતા એટલા સૂજે તો અવગુણ આવ્યો કેમ કે? એને ચટપટું બનાવ્યું જ નહીં તમે. હવે અવગુણ આવ્યો કોને કહેવાય? કયો કોને કહેવાય? દાખલા તરીકે હું બીડી પીવું છું, સમજો, એ તો નથી હો ભાઈ, કદાચ ચાલો એ પીવું છું અને તમે કહો કે જોઈ એક ટપરી ઉપર હું પીતો હતો, હટ મારતો હતો મસ્ત. હવે તમારામાં એ કેપેસિટી નથી કે તમે મને ત્યાં કાંડું પકડીને કહો કે ભાઈ આ બીડી ન પીવાય, હાલો એ નથી. અને તમે પછી અહીંયા આવી અને પુનિત ભગત છે કમલેશભાઈને કહે એટલે એ બોલા અમુક બોલે છે ને બીડી પીતા હતા કેમ? કે ના ન હોય, કે મેં જોયા ને મારી સગી આંખે, કેમ તો પીતા હશે, કમલેશભાઈ એટલું કીધું. પણ હવે પુનિત ભગતથી રહેવાનું નહીં. અને પુનિત ભગત એમ કે બીડી પીતા હતા તો દારૂ તો પીતા જ હશે. દારૂ પીતા હોય એટલે જુગાર તો રમતા જ હોય, અને જે જુગાર રમતા ને વ્યભિચાર કરવા જતા જ હોય. હવે આ ત્રણ વસ્તુ શું થઈ? દારૂ, જુગાર અને વ્યભિચાર. આ ત્રણ વસ્તુ મારામાં એડ થઈ કે નહીં? આજે ત્રણ વસ્તુ વધારાની ઉમેરી, શું થયું? એને કહેવાય અવગુણ. સમજાણો? જે દોષ છે એ તો છે જ ભાઈ. હું બહાર પાણીપુરી ખાઉં, તમે એમ કહો કે ભાઈ પાણીપુરી ખાય છે, આ ભગવાનના ભગતને શોભે નહીં. એ પાણીપુરી ખાવો એ મારો દોષ છે એને અવગુણ કહેવાય નહીં. સમજાણું? આ અવગુણની પરિભાષા છે. કે અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવામાં ઘણું બધું જતું કરી દઈએ. એ મેં મહારાજનો કહેવાનો હાર્દ નથી. એટલે અડધા વિમુખ આપણે નથી થવું, આખા નથી થવું, પણ હા એટલી વિધાયક દ્રષ્ટિ રાખવી. વિધાયક દ્રષ્ટિ પૂજ્ય પ્રેમ સ્વામીનો શબ્દ છે. એટલી વિધાયક દ્રષ્ટિ આપણે ચોક્કસ રાખવી કે કદાચ હાલો કોઈક બહારનું ખાઈ લે છે, કોઈકના જીવનની અંદર પંચવર્તમાનની ખામી છે, તો આપણે એના વતી ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ આ ભગવાનનો ભગત બહુ સારો છે, પણ આના જીવનમાં આટલી કથા શા માટે છે? એને તમારો એકાદી ભગત બનાવી દો ને, તો એ પણ મારી જેમ ખૂબ ભજન કરી શકે, એની પણ કીર્તિ આખા સત્સંગમાં વ્યાપી જાય. જો તમને એનું હિત છે, હિત ઈચ્છો છો, તો આવું કરે. આપણે શું કરીએ છીએ? કદાચ કોઈ માટે પ્રાર્થના કરી, એવા કોઈ ખરા આમાંથી? હે ભગવાન આના જીવનમાં આટલી આટલી ખોટ છે, ટાળો, એ તમારો વાલો ભગત થઈ જાય, આવું ખરું કોઈ આમાંથી? નથી ગમતું આપણે. બોલો આપણને શું ગમે છે? પુનિત ભગત શું ગમે છે? પંચાયત કરીને ગમે છે. અને જે પંચાયત છે ને એ જ અવગુણ છે. મહારાજને જરાય ગમતી નથી, જરાય ગમતી નથી. બોલો એટલું બધું તમને આમાં જીવમાં પડી ગયું ને કોઈકને બહારનું ખાતા જોઈને, તો અહીંયા આવો મહારાજની પાસે રડતે નેત્રે અશ્રુ ધારાએ બે માળા ફેરવો ને, હે મહારાજ આટલા વર્ષોથી આ સત્સંગમાં છે, 22, 25 વર્ષથી મારા પહેલાથી સત્સંગમાં છે, તો મને આપણું સ્વરૂપ જેવું ઓળખાણું, મને જે સાધુ મળ્યા છે, મને જે ગુરુ મળ્યા છે, એ જ આ ભગતને મળ્યા છે ને, તો આના જીવનમાં આ કચા શું કામ દેખાય છે? ન દેખાવું જોઈએ. કૃપાનાથ હું એને કહીશ ને તો એને ખોટું લાગી જશે, પણ આપ તો સર્વશક્તિમાન છો ને, એના અંતરમાં રહીને સર્વ કરતા હતા તો આપ છો ને, એને બહારની ખાવાની આસક્તિ શા માટે થાય છે? એ કરાવનારો તો તમે જ છો ને, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ આપનારો તો તમે જ છો ને, કે બીજા કોઈ છે? હે મહારાજ તમે ભગતના હૃદયમાંથી આ આસક્તિ કાઢી નાખો ને, બે માળા ફેરવો તો ભગતનું અંતઃકરણ ન ફરે ને તો ગુલામ થઈ જાવ. બોલો પણ આવું આપણને કરવું ગમતું નથી, નહીં ગમતું. હું બોલું છું, મને નથી ગમતું, મને નથી ગમતું, કારણ કે મનુષ્ય સ્વભાવ છે. શું છે?
મેં કીધું ને આપણે બધા પોતાના પ્રાઇવેટ સ્વભાવની સાથે જન્મેલા છે. એટલે મહારાજ કે અડધો વિમુખ જાણવો ને ભગવાનના ભક્તનો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવો. ઇતિ વચનામૃતમ 9મું આ વચનામૃતના માધ્યમથી આપણે નક્કી કરવાનું છે આપણે પૂરા સત્સંગી થવાનું છે. શું? પૂરા સત્સંગી થવાનું.